ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઘણા બધા દુષ્કર્મના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ને એવામાં જ્યારે રાજકોટના આટકોટની આ ઘટના સામે આવી હતી કે જેમાં 6 વર્ષીય માસૂમ બાળકીને એક ઝાડીમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને હવે એ જ આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે। આ વિષયને લઈને વિગતે વાત કરવામાં આવે ને મામલો શું છે તેના વિશે વાત કરવામાં આવે તો 4 ડિસેમ્બર 2025 રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામે બપોરે 12 વાગ્યાની આસપાસ ભોગ બનનાર જે બાળકી છે તેના પોતાના ભાઈઓ બહેનો સાથે રમતી હતી ત્યારે જે આરોપી છે એને મોટરસાયકલ ઉપર આવીને ભોગ બનનાર બાળકીને ઉપાડીને બાજુના ઝાડ પાસે લઈ જઈને તેના ગુપ્ત ભાગમાં રોડ ભરાવ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું। એટલું જ નહીં, બાળકીની ચીસો સંભળાતી હતી। બાજુના રૂમમાં રહેલી તેની મામી દોડી આવી હતી ને ત્યારે જે આરોપી છે એ સ્થળ ઉપરથી ભાગી ગયો હતો, પરંતુ જે રીતે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને બાદ હવે તેને ફાંસીની સજા ફટકારવામાં આવી છે। જો દુષ્કર્મના કેસની ટાઈમલાઈન વિશેની વાત કરવામાં આવે તો 4 ડિસેમ્બર 2025 રોજ આ દુષ્કર્મની ઘટના બની। 8 ડિસેમ્બર 2025 આરોપીની ધરપકડ કરવામાં આવી। 12 જાન્યુઆરી 2026 આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો અને 17 જાન્યુઆરી 2026 તેને ફાંસીની સજા ફટકારવામાં આવી છે।